ઘોડીગઢનો મેળો દક્ષિણ ગુજરાતનો પ્રખ્યાત મેળો છે, જેમાં દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે। સુરત જિલ્લા મહુવા તાલુકાના વાસ્કુઈ ગામમાં દર વર્ષે હોળીના પહેલા રવિવારે ઘોડીગઢ મેળાનું આયોજન કરવામાં આવે છે। ખાસ કરીને સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાના આદિવાસી સમાજના લોકોમાં મેળાને લઈ ઘણું મહત્વ છે। દર વર્ષે હોળીના પવિત્ર તહેવાર પહેલા રવિવારે મહુવા તાલુકાના વાસ્કુઈ ગામે આવેલા ઘોડીગઢ બાપના ઐતિહાસિક અને પૌરાણિક મંદિરમાં ઘોડીગઢ મેળો ભરાય છે। માત્ર એક જ દિવસે વ્રત પૂર્ણ કરવાની પરંપરાને કારણે ઘોડીગઢ બાપાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે। લોકવાયકા મુજબ વર્ષો પહેલા ગામમાં બે ભાઈઓ રહેતા હતા। બે ભાઈઓ આ જ જગ્યાએ બેસીને ગુમડા, છપડા અને અન્ય રોગોથી પીડિત દર્દીઓની જડીબુટ્ટીઓથી મદદથી સારવાર કરતા હતા, જેનાથી તમામ રોગો મટી જતા હતા। ઘણા વર્ષો સુધી દવા આપ્યા પછી હોળીના પહેલા રવિવારે એક ભાઈનું અવસાન થયું હતું। બીજા જ વર્ષે હોળીના પહેલા રવિવારે બીજા ભાઈનું અવસાન થવાને કારણે ગામના લોકોએ બંનેની મૂર્તિઓ બનાવીને તેમની પૂજા કરવાનું શરૂ કર્યું। આ બંને ભાઈઓની યાદમાં દર વર્ષે લોકો પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા અહીં આવવા લાગ્યા। આ મેળામાં દક્ષિણ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાનમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવામાં આવે છે। મારું નામ નરેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી, ઘોડીગઢના ટ્રસ્ટી તરીકે અહીંયા વર્ષોથી સંચાલન કરું છું। ઘોડીગઢ મેળામાં સુવ્યવસ્થા સારી રીતે જળવાય એ માટે આ વર્ષે મોટું મંદિર બનાવી દીધું છે। જે નાનું મંદિર હતું એટલે લોકો દર્શન સારી રીતે કરી શકે એ માટે મોટું મંદિર બનાવી દીધું છે અને રસ્તા બી પાછળથી ને આગળથી વ્યવસ્થિત બનાવી દીધા છે। આ ઘોડીગઢના મેળા દર હોળીના આગલા રવિવારે ભરાતો હોય છે અને દરેક પોતાની બાધા આગલા રાખીને માનતા પૂરી કરવા માટે આ રવિવારના દિવસે અહીં લાખોની સંખ્યામાં માનવ મેળામાં ઉમટે છે અને એ પોતાની માનતા માની અને પૂરી કરીને ધન્ય અનુભવે છે પોતાની જાતને। એવી રીતે આજે 5-6 પેઢીથી વર્ષોથી ચાલતી આવતી પરંપરા પ્રમાણે અંદર રવિવાર આ વખતે 8-9 તારીખે 2 દિવસ મેળો ભરાશે અને 9 તારીખે સંપન્ન થશે। મારું નામ મુકેશભાઈ છોટુભાઈ પટેલ છે। હું આ ગામનો વતની છું, વાસ્કુઈ ગામનો। અહીં બહુ વર્ષો પહેલેથી આ ઘોડીગઢ બાપુના દર્શન માટે લોકો આવે છે। ઘોડીગઢ બાપુની એટલી બધી શ્રદ્ધા છે કે લગભગ 48 કલાકની અંદર 30 થી 40 લાખ માણસો દર્શન કરવા માટે આવે છે અને ઘોડીગઢ બાપુની એટલી બધી શ્રદ્ધા છે કે દરેકની મનોકામના આ મંદિરના દર્શન કરવાથી, ઘોડીગઢ બાપુના દર્શન કરવાથી મનોકામના પૂરી થાય છે અને આજુબાજુના ગામથી બહુ લોકો બધા આવે છે દર્શન કરવા માટે। ઐતિહાસિક મેળાને લઈને વહીવટી તંત્રએ સાબડું બન્યું છે। લાખો શ્રદ્ધાળુઓ મેળામાં આવે તે માટે કોઈપણ પ્રકારની અરજતા કે અપ્રિય ઘટના ન બને તે માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રદ્ધાળુઓ મેળામાં સરળતાથી પહોંચી શકે તે માટે એસટી વિભાગ બારડોલી, સુરત, નવસારી, બિલીમોરા બસ ડેપોમાંથી વધારાની બસો પણ દોડાવવામાં આવે છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।